ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસમાં શરૂઆતમાં ગુરુ વંદના કરતા કરતા ખૂબ સરસ લખ્યું છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. અને નયન અમીય દ્રગ દોષ વિભંજન. ગુરુની તાકાત શું છે? ગુરુ સમાજને નવી દિશા આપી શકે છે. ગુરુ અમૃત છે, ગુરુ જ્ઞાન છે, ગુરુ ધર્મ અને આધ્યાત્મનો પ્રકાશ છે. અરે ગુરુ તો આકરા તાપમાં ઘેઘૂર વડલાની છાંય છે અને સંસારમાં સકારાત્મક સતત પ્રવર્તમાન વહેતી રહે તેનું એક સાધન છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ, મારી સાથે મારા સહયોગી જોડાયા છે વત્સલ દેસાઈ. મિત્રો, આજે એક એવા મહાનુભાવ સાથે, એક એવી વિશેષ મૂર્તિ સાથે આજે આપણે રાઉન્ડ ધ ટેબલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેની વાણીથી લાખો યુવાનોને જીવનનો એક નવો ધ્યેય તેમને મળ્યો છે. સમાજ સુધારક છે, સમાજ સુધારાના કાર્યો તેમના થકી થઈ રહ્યા છે અને સાથોસાથ જેઓ બીએપીએસ સંસ્થાનું ઘરેણું છે એવા અપૂર્વ મુનિ સ્વામી આપણી સાથે આજે રાઉન્ડ ધ ટેબલમાં જોડાયા છે. સ્વામી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે સ્વામી, આપ તો એવું કહેવાય છે કે ભાઈ સાધુને એનું કુળ ના પૂછાય, એનું ગોત્ર ના પૂછાય, એનો પૂર્વાશ્રમ ના પૂછાય, દોષકારક કહેવાય. પણ એ છતાંય મારે એટલું તો જાણવું છે કે આ સાધુ જીવન કેમ સ્વીકાર્યું? એ વાતે જીવનમાં કયો ઘટનાક્રમ રહ્યો કે જેના કારણે તમે સાધુ જીવન સ્વીકાર્યું? દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક મહત્વાકાંક્ષા હોય છે, કંઈક ધ્યેય હોય છે, કોઈક લક્ષ્ય હોય છે, કોઈક રાષ્ટ્રને સમર્પિત થાય છે, કોઈ ધર્મને સમર્પિત થાય છે. એમ મારા બાલ્યકાળથી જ પરિવારમાં એવા સંસ્કાર, સંતોનો સમાગમ, ભગવાનની કૃપા. સાધુ કેવળ પુરુષ પ્રયત્નથી નથી બની શકાતું. એ ભગવત કૃપા હોય, કપાળમાં ભાલમાં લખ્યું હોય અને ગુરુની કૃપા થાય. ગુરુ સિલેક્ટ કરે છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય. આપણા પુરુષ પ્રયત્નોથી કશું શક્ય બનતું નથી. તો ગુરુના આશીર્વાદ, એમની કૃપા. બાળપણથી એવું રહેતું કે રાષ્ટ્ર માટે, ધર્મ માટે કંઈક કરવું જોઈએ અને અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા. ત્યારે આજે આપણે ભારતમાં સ્વતંત્રતાની અનુભૂતિ કરી રહ્યા છીએ. અનેક લોકો પોતાની પત્ની, પોતાના પુત્રો, પોતાના પરિવારજનોને છોડીને ભારતની બોર્ડરો સાચવે છે. ત્યારે આપણે શાંતિથી અહીંયા ઉત્તરાયણ કે દિવાળીના ઉત્સવો મનાવી શકીએ છીએ. તો કેમ આપણું જીવન અનેક જન્મ આપણે પોતાના માટે તો ધારણ કર્યા છે, પણ આત્મનો મોક્ષાય જગદ હિતાય છે, કે પોતાના આત્માનો પણ મોક્ષ થાય અને જગતનું પણ હિત થાય. તો માતા પણ હિત કરે છે, પિતા પણ હિત કરે છે, પણ સંત પરમ હિતકારી, જગતમાં હી સંત પરમ હિતકારી. તો મને જે આ ત્યાગાશ્રમ ગ્રહણ કરવાનો વિચાર આવ્યો, ભગવાનની કૃપા, ગુરુના આશીર્વાદ, સાચા સંતોનો સમાગમ અને પછી બીજ તત્વ હોય એટલે પછી ધીમેથી અંકુરિત થાય છે. બાવળિયાનું બિયારણ હોય ને કેસર કેરીનો રસ પાવો તો પણ એ બાવળ જ થાય છે. ખૂબ સાચી એટલે વાત બીજ છે. તત્વ પણ ભગવાનની કૃપાથી હોય તો એ શક્ય બને છે. બિલકુલ. હવે જ્યારે ગુરુની આપણે સ્વામી વાત કરી રહ્યા છીએ તો ગુરુ ગીતાનો આપણે ઉલ્લેખ એમાં કરવો પડે. ધીરે ધીરે આપણે આમાં અત્યારના જે પ્રશ્નો ઉપર આવવું છે, પણ એ પહેલા થોડોક મારે માહોલ એ બનાવવો છે, કારણ કે એ પણ અત્યારના સામાન્ય પ્રશ્નો લોકોને ખૂબ એને અનુસરતા હોય છે. હવે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, આપણે એમને ત્રિદેવની ઉપમા આપીએ છીએ. ત્રિદેવ સાથે સરખાવીએ છીએ કે ગુરુ એટલે સાક્ષાત બ્રહ્મા છે, વિષ્ણુ છે, મહેશ છે. અત્યારના સમયમાં શું એવા ગુરુ છે કે જે સાક્ષાત બ્રહ્મા છે, વિષ્ણુ છે, ત્રિદેવ સ્વરૂપ જેને કહી શકાય? ભારત વર્ષની ભૂમિ એ અવતારોની ભૂમિ છે. ભાગવત કહે છે અવતારાહ અસંખ્યેયા. કૃષ્ણ પરમાત્માએ પણ સ્વયં ભગવદ્ ગીતામાં લખ્યું છે યદા યદા હિ ધર્મસ્ય સંભવામી યુગે યુગે. હું પ્રગટ થઈશ. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે ભગવાન પ્રગટ જ હોય છે. પૃથ્વી કોઈ દિવસ વાંજણી થતી નથી. તો ભગવાન પણ હોય છે, ભગવાનના ધારક સંતો હોય છે,
એવા પરમ પવિત્ર મહાપુરુષો પણ થયા છે અને આજે પણ છે. પણ આપે જે ગુરુની વાત કરી કે ગુરુ બ્રહ્મા તુલ્ય છે. બ્રહ્માનું કાર્ય છે સર્જનનું. જે તમારામાં સદગુણોનું સર્જન કરે છે એ ગુરુ બ્રહ્મા તુલ્ય છે. વિષ્ણુનું કાર્ય છે પોષણનું. જે તમારામાં જે સદગુણો રહેલા છે, સંસ્કાર રહેલા છે, એને પોષે છે એ વિષ્ણુ તુલ્ય છે. અને જે તમારામાં મલિનતા છે એનો સંહાર કરે છે એ ગુરુ મહેશ તુલ્ય છે. એટલે ગુરુ સર્જન, પોષણ અને વિસર્જન ત્રણે ત્રણ કરે છે. કુટેવોનું વિસર્જન, સુટેવોનું સર્જન. આજે પણ એવા ગુરુઓ છે. ભગવાન રામ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં નિયમિત જતા. રામ લંકામાં જીત પ્રાપ્ત કરીને આવ્યા પછી બંને માતાઓ કહે છે કે કવન ભાંતિ લંકાપતિ મારા. કે કઈ રીતે લંકાપતિને માર્યો? આપણો કુમાર તો નાનો હતો, પેલો તો 10 માથા વાળો હતો. એ સમયે તુલસીદાસજીએ લખ્યું છે વશિષ્ઠજી કુલ પૂજ્ય હમારે ઉનકી કૃપા દનુજરન મારે. રામ ભગવાન વશિષ્ઠજીને ક્રેડિટ આપે છે. કૃષ્ણ ભગવાન સાંદીપનીજીને યશ આપે છે. છત્રપતિ શિવાજી મહારાજ સમર્થ સ્વામી રામદાસને યશ આપે છે. વિવેકાનંદ સ્વામી બોલે છે કે જો રામકૃષ્ણ પરમહંસ ન હોત તો હું આજે વિવેકાનંદ ન બની શક્યો હોત. એમ આજે પણ એવા પરમ પવિત્ર સંતો અનેક છે. અમારું સૌભાગ્ય એ છે અને એવા લાખો લોકોનું સૌભાગ્ય છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા અમને પ્રાપ્ત થઈ. કે જેમના માટે કલામ સાહેબ એમને ગુરુ તુલ્ય ગણતા હતા. અને કલામ સાહેબે પરાત્પર પુસ્તક લખ્યું કે માય અલ્ટિમેટ ટીચર, માય ગુરુ હુ હેઝ રિમૂવ્ડ માય આઈ એન્ડ મી. કલામ સાહેબે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એવા વર્તમાન ગુરુ છે કે જેના જીવનમાંથી લાખો સંતો ભક્તો પ્રેરણા પ્રાપ્ત કરે છે. તો મારે તો એટલું જ આપના માધ્યમથી કહેવું છે કે એકલવ્ય જો ગુરુની મૂર્તિમાંથી પણ બાણ વિદ્યા શીખી શકતા હોય તો એ ગુરુનું દૈવત છે. અને એકલવ્યની એકાગ્રતા છે, ગુરુ નિષ્ઠા છે. અત્યારે પણ વર્તમાન ગુરુ છે સાચા એવા, પણ સત્યની થોડી પરખ કરી લેવી જોઈએ. જેમ માલ લેવા જઈએ છીએ, પેન પેન્સિલ લેવા જઈએ છીએ તો પણ આપણે ચેક કરીએ છીએ કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. એક હવે સ્વામી ટૂંકમાં એ પદ્ધતિ, એ ટ્રીક થોડીક આપી દો તમારા તરફ. ઉપનિષદોમાં લખ્યું છે અચ્છા. શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ હા. સ ગુરુમેવા વિગચ્છેત સમિત પાણી. ગુરુ પાસે જવું જોઈએ. કયા ગુરુ? જે શ્રોત્રિય છે, શાસ્ત્ર માત્રનો સાર એમને ખબર છે. શ્લોકો ખબર છે એવું નહીં. ચોપાઈઓ તો મોઢે કરી શકાય, બિલકુલ શ્લોકો મોઢે કરી શકાય, પણ શાસ્ત્રને જીવે છે. હી લીવ્સ ભગવદ ગીતા. જેમ પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ જ્યારે યોગીજી મહારાજને મળતા, પ્રમુખ સ્વામીજીના ગુરુ, તો એકવાર યોગીજી મહારાજને પણ બહુ અનહદ આદર હતો ડોંગરેજી મહારાજ પ્રત્યે. ડોંગરેજી મહારાજને એમના માટે આદર હતો. બંને એકબીજાને દંડવત કરે. તો એકવાર યોગીજી મહારાજે વાત કરી કે સ્વામીજી આપ આખા ભારતને ભાગવત સંભળાવો છો તો મારી પણ આપના મુખેથી ભાગવત સાંભળવાની ઈચ્છા છે. તો ડોંગરેજી મહારાજ કે ભાગવત ને ભાગવત શું સંભળાવું? આપ સ્વયં ભાગવત છો, આપ ભાગવતનું મૂર્તિમાન સ્વરૂપ છો. તો ગુરુ એ હોય જે શાસ્ત્ર જીવતા હોય, બ્રહ્મ હોય. શાસ્ત્રોમાં બ્રહ્મ ને પરબ્રહ્મ બે વાત આવે છે. બ્રહ્મ એ અક્ષર બ્રહ્મ છે. તો ગુરુ સ્થિત પ્રજ્ઞ હોય, જે દુઃખો, પ્રશ્નો, માન અપમાન, અગવડ સગવડ, ઈર્ષા, રાગ, દ્વેષ એ બધાથી જે રહિત હોય, જે બ્રહ્મ છે, જે નિષ્ઠ છે. જે ગુરુના લાખો શિષ્યો હોય પણ એ પાછા અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી, એ પોતે ભગવાનના દાસ થઈને રહેતા હોય. હમણાં મહંત સ્વામી મહારાજ બીએપીએસ સંસ્થાના વડા છે. મહંત સ્વામી મહારાજ એકવાર બોલ્યા કે મને મનાતું જ નથી કે હું કોઈનો ગુરુ છું. પ્રમુખ સ્વામી મહારાજને એમનામાં એ ખાસિયત છે, દાસ ભાવ હજુ પણ બહુ જ દાસ એકદમ અકબંધ. કોઈ પણ સાચા સંતમાં, કોઈ પણ સાચા ગુરુમાં, રામકૃષ્ણ પરમહંસમાં જોઈ લો આપ, વશિષ્ઠ ઋષિમાં જોઈ લો, આવા અનેક સંતો થયા છે. એટલે હું ટળે હરી ઢુકડા,
તમારો હું ટળી જાય તો હરિઢૂપ. તો હરિ ઢોકળા. એટલે ભગવત સાક્ષાત્કારને પામેલા અને ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં કહીએ તો જે નિષ્કામી, નિર્લોભી, નિર્માની, નિસ્વાદી ને નિસ્નેહી છે. જેમ સાબુ પોતે મેલો હોય તો કપડું ક્યાંથી સાફ કરે. ખૂબ ખૂબ સરસ, ખૂબ હા. સરસ. જો ચોક જ ગંદો હશે તો બ્લેકબોર્ડમાં સારું ક્યાંથી લખાશે. એમ ગુરુ તો પોતે પરમ પવિત્ર જોઈએ. અને તુલસીદાસે લખ્યું છે, નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, લોભ પાશ જેહી ઘર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. વાહ. એવા જે સંત છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાए, બલિહારી ગુરુદેવ કી जिन्हें गोविंद दियो बताए. જે ભગવાનને બતાવે, ભગવાનને ઓળખાવે, એ સાચા બિલકુલ. ગુરુ છે. બિલકુલ. તો તમે એટલે એ ભેદ તો તમે સમજાવી દીધો કે જે સાચા ગુરુ છે અને જે કેટલાક એવા દંભી લોકો છે કે જે પોતે સાચા હોવાનો દોડ કરતા હોય કે લોકોને ગેરમાર્ગે દોરતા હોય, પણ એની ઓળખ કેવી રીતે કરવી? તમે જ કહ્યું સરસ રીતે કે ભાઈ આપણે પેન્સિલ લેવા જતા હોય તો પણ આપણે પહેલા તપાસ કરીએ છીએ. તો આપણે જોયું છે ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જે સમાજને શાસ્ત્રોના પાઠ ભણાવતા હતા, પરંતુ એ ધર્મની આડમાં પોતાની કામલીલાઓ કરતા હતા કે પોતાની વાસના સંતોષતા હતા. હવે આમાં જ્યારે લોકો તેમને ગુરુ માને છે, કાં તો હમણાં સમજી લો કે હું જ એવું વિચારું છું કે મને ગુરુ જોઈએ છે, કેમ જોઈએ છે? કે જેનાથી મને ઈશ પ્રાપ્તિ થાય, એ મને સાચા માર્ગે વાળે. તો હવે મારે ઓળખ કેવી રીતે કરવી? અમારા સંપ્રદાયમાં બહુ જ સાદા શબ્દોમાં કહેતા યોગીજી મહારાજ કે ગુરુ કરતા પહેલા ગુરુનું વર્તન જોવું, ગુરુનું વર્તન જોવું અને ગુરુના શિષ્યનું વર્તન જોવું. 3 પેઢી જોઈ લેવાની. 3 પેઢી જો સાચી હોય તો તમને બિલકુલ વાંધો નહીં આવે. ગુરુ કેવા છે, એના ગુરુ કેવા હતા અને એના શિષ્યો કેવા છે. જો ગૃહસ્થાશ્રમમાં તમને સારા જમઈ શોધતા આવડે, સારી વહુ શોધતા આવડે, દીકરી શોધતા આવડે, તો સારું રૂપ જોઈને તમે સિલેક્ટ નથી કરતા કે એમએસસી કે બીટેક જોઈને સિલેક્ટ નથી કરતા. એના મા બાપ કોણ છે, એનું કુળ કયું છે, ગોત્ર કયું છે, એની બેનનું છૂટું થયેલું છે કે નહીં, એના ભાઈની વાઈફને છૂટું નથી થયું ને, બધું આ કેટલા પેરામીટર્સ ચેક કરીએ છીએ. એક ફોન લેતા પહેલા ખાલી એનું લુક નથી જોતા, એમાં બેટરી બેકઅપ કેટલું છે, મેમરી પાવર કેટલો છે, આ બધા પેરામીટર્સ જોઈએ છે. એક ગાડીમાં ખાલી કલર નથી જોતા, એની સ્પીડ જોઈએ છીએ, એવરેજ જોઈએ છીએ, ફ્યુલ જોઈએ છીએ, આ બધું ચેક કરીએ છીએ. તો ગુરુમાં ખાલી વક્તવ્ય ન ચેક કરો, કર્તવ્ય પણ ચેક કરો. ગુરુમાં સાધુતા જુઓ, ગુરુમાં ખાલી સમાજ સેવા ન જુઓ, ઈષ્ટ સેવા કેવી છે, ભગવાન સાથે જોડાણ કેવું છે. અને બીજું એક લક્ષણ છે કે જેના સાનિધ્ય માત્રમાં જવાથી તમને મનમાં આનંદ ના થાય, મગજમાં આનંદ ના થાય, પણ હૃદયમાં સંતોષની અનુભૂતિ થાય. તમારા વ્યસન, વહેમ અને વિષય એ ત્રણે જ્યાં જવાથી દૂર થઈ જાય તો સમજવાનું કે ગુરુના સાનિધ્યમાં, સાચા ગુરુના સાનિધ્યમાં છું. જે તમને શુદ્ધ કરે, જે તમને પવિત્ર કરે. સાદી ભાષામાં એક સમજાવું કે બાળક ગંદો હોય તો બાપ એનો સગ્ગો બાપ હશે, પણ બાળકે બગાડ્યું હશે તો બાપને તેડવાનું મન નહીં થાય, પણ માતા એને સાફ કરી આપશે અને પછી પાવડર બાવડર છાંટીને આંજણ બાંજણ કરીને તૈયાર કરશે ને તો એના એ જ બાપ એને રમાડશે. વાહ બેટા, મારો બેટો, મારો ચિંટુ, મારો મંટુ. તો પહેલા તમારો જ હતો પણ બગડેલો હતો. માતાનો રોલ છે સાફ કરીને બાપના ખોળામાં આપવાનો. એમ ગુરુનો રોલ છે શિષ્યને શુદ્ધ કરીને ભગવાનના ચરણોમાં મૂકવાનો. આવા ગુરુ જે હોય, જે પોતે હાઈલાઇટ ન થતા હોય પણ ભગવાન સુધીનો લાઇટનો પાથ દર્શાવી આપતા હોય, પથદર્શક હોય, તો એ સાચા ગુરુ છે. તો થોડુંક જાણપણું આ રાખવું જોઈએ. ગુરુ પોતે વ્યસની હોય, દુરાચારી હોય કે પછી ખાલી લૌકિક જ્ઞાન હોય. આજે હું આપની સમક્ષ બેઠો છું, બહુ સારી સારી વાતો કરું, પણ બાજુમાં સિગરેટનું એક બોક્સ પડ્યું હોય તો વાતોની અસર થશે. અથવા મોઢામાં ફાંકી ભરીને આવ્યો હોઉં અને હું અધ્યાત્મની વાતો કરતો હોઉં તો
તો અસર નહીં થાય. હું જ ફેશિયલ કરીને મેકઅપ કરીને તો અહીંયા બેઠો હોઉં તમારી સામે, તો મારા શબ્દોમાં સાદગીની વાતો કરીશ તો કેટલી અસર થશે. એન્ડ અન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર ધેન ટન્સ ઓફ ટોક્સ. તો વર્તન વાતો કરે એ સાચા ગુરુ છે. તો ખોટા વસ્તુ જેમ ખબર પડી જાય છે એમ ગુરુ જોવા, ગુરુના ગુરુ જોવા અને ગુરુના શિષ્યો જોવા, તો તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે સત્ય શું છે ને અસત્ય શું છે. અને એક બીજો એ સવાલ છે મને કે તમે ત્યાગાશ્રમની વાત કરી, તો ત્યાગાશ્રમમાં રહીને ભક્તિ અને ગૃહસ્થ આશ્રમમાં રહીને ભક્તિ, એ બેમાં અંતર શું? બોમ્બે જવું હોય અમદાવાદથી તો ટ્રેન દ્વારા જવાય, પ્લેન દ્વારા જવાય, સાયકલ દ્વારા જવાય, બાઇક દ્વારા જવાય. there are multiple paths for the single destination. એમ ભગવાન સુધી પહોંચવાના બે રસ્તા છે, એક ત્યાગાશ્રમ અને બીજો ગૃહસ્થાશ્રમ. હવે શાસ્ત્રમાં લખ્યું છે કે જેને વૈરાગ્ય ઉદય થાય, ભગવાન પ્રત્યેની અસીમ શ્રદ્ધા જાગૃત થાય, ભગવાન પ્રત્યેનો ઉત્કટ પ્રેમ જાગૃત થાય, તો એને ત્યાગાશ્રમના માર્ગે ચાલવું અને ભગવાન સુધી પહોંચવું. જેને એમ લાગે કે ના, મારી અંદર હજી વાસનાને બધું પ્રબળ છે, હું બ્રહ્મચર્યનું પાલન ન કરી શકું, પરિવારજનોને છોડી ન શકું, તો એને ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાન ભજવા. ત્યાગી અને ગૃહી એકબીજાના ઓપોઝિટ નથી, એકબીજાના પૂરક છે. ગૃહસ્થ કમાય છે અને એ પોતે ત્યાગીનું ભરણ પોષણ કરે છે, ત્યાગીને સાચવે છે. ત્યાગી પોતે કમાતા નથી, પણ ગૃહસ્થના દીકરા દીકરીઓને સંસ્કાર આપીને ગૃહસ્થની ચિંતા કરે છે, સંભાળ રાખે છે. તો ત્યાગી અને ગૃહસ્થ એકબીજાને હેલ્પફુલ થાય છે. અને આપણી સંસ્કૃતિ એ રાજા રામ જેવા ગૃહસ્થોથી શોભતી હતી અને ઋષિ મુનિઓ જેવા ત્યાગીઓથી શોભતી હતી. રાજદંડ અને ધર્મદંડ બંને હોવા જોઈએ. એટલે અમારા સંપ્રદાયમાં તો ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે ત્યાગી ગૃહીનો કોઈ મેળ નથી. અમે તમામ સંતો ગૃહસ્થોને પણ પગે લાગી શકીએ છીએ, ગૃહસ્થો સંતોને પગે લાગે છે. અમારા કરતા પણ વધારે સમજણવાળા, સંયમવાળા કે સમર્પણવાળા ગૃહસ્થો હોય છે. અમે એનો ગુણગ્રહણ કરીએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવા ત્યાગી હતા. મહંત સ્વામી મહારાજ ત્યાગી છે, નાના નાના બાળકોને પગે લાગે છે. રોજ પૂજા પછી હજારો ભક્તોને હાથ જોડી જોડીને વંદન કરે છે. સાચો ત્યાગી ગૃહસ્થનો ક્યારે તિરસ્કાર કરે જ નહીં, ગૃહસ્થને ક્યારે ન્યૂન ગણે જ નહીં, અને સાચો ગૃહસ્થ હંમેશા ત્યાગીને આદર આપે જ. વિરામ બાદ સ્વાગત છે દર્શક મિત્રો. અપૂર્વ મુનિ સ્વામી આપણી સાથે જોડાયેલા છે. આવી જ જીવન ઉપયોગી કેટલીક વાતો ફરીથી શરૂ કરીએ. મને છે ને આમાં એક નાનો એક સવાલ એ છે કે આ બધા ઘણા બધા લોકોના મનમાં એ સવાલ રહે છે, એટલે ખાલી એક આ માધ્યમથી એ ક્લિયર પણ થઈ જાય કે સ્વામિનારાયણના સંતો મહિલાઓનું મુખ કેમ નથી જોતા? સ્વામિનારાયણના સંતોની આપણા શાસ્ત્રોમાં બ્રહ્મચારીની વ્યાખ્યા જ જે કરી છે, અષ્ટાંગ બ્રહ્મચારી તમે શબ્દ સાંભળ્યો હોય તો 8 પ્રકારનું બ્રહ્મચર્ય: શ્રવણમ, કીર્તનમ, કેલી, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, કે અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે એને અષ્ટાંગ બ્રહ્મચારી કહેવાય. તો સ્ત્રીની વાત ન સંભળાય, પ્રેક્ષણમ જોવાય નહીં, શ્રવણમ નહીં, કીર્તનમ એની સાથે કીર્તન એનું સાંભળવાનું નહીં, કેલી વિનોદ કરવાનો નહીં. આવા પ્રકાર આપણા ત્યાં લખેલા છે. અને એવા અષ્ટાંગ બ્રહ્મચારી પણ હતા, ઋષિ મુનિઓ પૂર્વે પણ હતા. અને જેણે જેણે આ નિયમમાં થોડી ઘણી છૂટ લીધી છે, પોતાના મનને વિચારે કરીને, આપે જ મને શરૂઆતમાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાક ત્યાગી હોય છે અને પછી અંદર ખાને પોષણ કરતા હોય છે. કેમ 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 પોષણ થયું? સાવધાની હટી, દુર્ઘટના ઘટી. લક્ષ્મણ રેખા ત્યાગી ક્રોસ કરે કે ગૃહસ્થ ક્રોસ કરે, દુઃખ તો કોઈ પણ ને આવવાનું આવવાનું ને આવવાનું છે. એટલે પૂર્વે વિશ્વામિત્ર પણ મેનકામાં ભરાઈ ગયા હતા. એ તો આપણા માટે સન્માનનીય ઋષિ છે, આપણે એમની ભૂલ બતાવવાનો કોઈ અધિકાર નથી, પણ છતાં પણ ઇતિહાસ બતાવે છે. હું તમને બીજું પૂછું કે ત્યાગીની વાત હાલ છોડો, ગૃહસ્થો માટે નિયમ હોય કે નહીં? મોટા મોટા પરણેલા હીરો હિરોઈનને પરણેલા પણ બીજે કેમ જાય છે?
કેમ છૂટાછેડા થાય છે? મોટા ઉદ્યોગપતિને થયા, સોફ્ટવેર વાળાને થયા, તો ગૃહસ્થોએ પણ એક નારી સદા બ્રહ્મચારી, પોતાની પત્ની સિવાય બીજી બધી માતા, બહેન ને દીકરીઓ જ છે. પણ એ સ્વામી હવે હું આવું છું, તમારા જવાબ પર જ આવું છું કે આપે જે વાત કરી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે એ સમયે પણ એવા ઉત્તમ કોટીના સ્ત્રી ભક્તો હતા કે જેને સંતો પણ વંદન કરે, જીવબા, લાડુબા, રાજબાઈ જેવા એવા ઉત્તમ ભક્તો હતા. આજે પણ એવા ઉત્તમ કોટીના ભક્તો છે. હું તમને જ પૂછું કે અમે BAPS માં 1200 સંતો છીએ. જે માતાને ખબર છે કે મારો દીકરો મારું મુખ નથી જોવાનો, જે બેનને ખબર છે કે મારો ભાઈ મારા હાથે હવે રક્ષાબંધન નથી કરાવવાનો, એ માતાને બેન જો એમને તિરસ્કાર જેવું લાગતું હોય તો એકના એક દીકરાને અર્પણ કરે ખરા? એ અર્પણ કરે છે. કોઈ ભાગીને નથી આવતા, રાજી ખુશીથી આવે છે. સેકન્ડ થિંગ, અમારામાં આ મર્યાદા છે. જેમ કોઈ ડાયાબિટીસ વાળો ખાંડ ના ખાય તો એ ખાંડનો વિરોધી છે કે બીજા ખાતા હોય તો મને વાંધો નથી, પણ મને ડાયાબિટીસ છે એટલે મારે ચરી છે. કોઈને કોલેસ્ટ્રોલ આવી ગયો તો મારે ભજીયા ના ખવાય, મારે તળેલું ના ખવાય, કારણ કે મારે બ્લોકેજ થાય છે. એમ અમે બ્રહ્મચારી છીએ તો અમારા માટે નિષેધ છે, તમારા માટે નિષેધ નથી. કારણ કે અમારે ચરી પાળવાની છે. અમારે ચરી પાળવાની. જેમ પાયલોટ હોય તો પાયલોટે દર વખતે પોતાની પત્નીની બાજુમાં બેસાડીને ફ્લાઇટ ચલાવાય. એને બાજુમાં તો એવું નથી. એટલે બધાના મનમાં એ સવાલ હોય કે સંત તો શિષ્ય તરીકે કે બહેન સમજીને કે માતા સમજીને એમ ના જોઈ શકે ના, એટલા માટે કલ્યાણ કરી શકે. ગુરુજીની તાકાત એ છે. પણ જેમ કે આપની દીકરી હોય, આપ નાના હતા તો આપની મમ્મીની હાજરીમાં કપડા બદલતા કે નહીં? મોટા થઈ ગયા પછી નાનકડો બાળક માતા પિતાની વચ્ચે સૂઈ શકે છે, મોટો થયા પછી કેમ ન સૂઈ શકે? નાનકડી દીકરી બાપને ચોટીને પણ ગાડીમાં બેસી શકે છે, મોટા થયા પછી કેમ મર્યાદા આવી ગઈ? એ તો બાપને દીકરી હતી તો એ મર્યાદા આવી ગઈ. તો અમે તો અલગ વ્યક્તિ છીએ, તો મર્યાદા સંતની મર્યાદા છે, પેલી બાપ દીકરીની મર્યાદા છે, મા બેટાની મર્યાદા છે. એ આ સાધુ અને સ્ત્રીની મર્યાદા છે, જેમાં સંતનું પણ રક્ષણ છે અને મહિલાનું પણ રક્ષણ છે. જેથી સમાજમાં તમારે એવા ન્યૂઝ સાંભળવા ન પડે કે ફલાણા સાધુ દ્વારા આમ થયું અને તમે પાછા અમારી ટીકા ન કરો ને, એટલે અમે નિયમ પાળીએ છીએ. એટલે જેમાં સમાજનું હિત છે અને એટલે જ અમને સમાજ આદર આપે છે, માન આપે છે. અમે તમારા જેવા જ હોઈએ તો પછી કોણ આદર આપે, કોણ માન આપે, કોણ વાત સાંભળે કરે. એટલે હવે સ્વામી આજે વાત નીકળી છે સાધુની, તો આપણે સમાજમાં અમે તો વ્યંગ સાંભળતા હોઈએ છીએ, તમે સાંભળ્યા જ હશે કે ભાઈ સાધુ બનવું ને તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બનવું. શું સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓનું જીવન ખૂબ ઈઝી છે એટલા માટે આવું કહેવામાં આવે છે? તમે એવી વાત સાંભળી છે કે નોકરી કરવી તો ટાટામાં કરવી, રિલાયન્સમાં કરવી, ઇન્ફોસિસમાં કરવી, અલગ અલગ સપનું હોય કે નહીં બધું? બિલકુલ. કારણ કે એને પગાર સારો મળે છે, બરાબર, એને પેકેજ સારું મળે છે, એને લક્ઝરી સારી મળે છે. બીજી વાત સાંભળી હશે કે નોકરી કરવી સરકારી કરવી. હા, એ પરફેક્ટ. એમાં તો સરકારી નોકરીમાં શું સ્ટ્રેસ નથી હોતા? હોય છે. સરકારી શિક્ષકોને બીજા કામ નથી હોતા? હોય છે. બધા કેટલાય કામ હોય છે. તો કોઈ લંચ ફ્રી છે જ નહીં. ધેર ઇઝ નો ફ્રી લંચ. સરળ હોત તો અમે 1200 સંતો ના હોત ને. આ તલાટીની પરીક્ષા 5 લાખ જણા આપે છે 3400 સીટમાં, એ બધા BAPS માં સ્વામિનારાયણમાં સાધુ ના થઈ જવાય? આ LRD માં જગ્યા નથી મળતી તો 5 કિલોમીટર દોડ કરે છે, એના કરતા સ્વામિનારાયણમાં સાધુ ના થઈ જવાય? બોલવામાં સરળ છે, દેખવામાં સરળ છે, પણ માણસ જયારે ત્યાં જાય ને ત્યારે એને ખબર પડે છે. કપડાં તો કદાચ પહેરી લેવાય. અમારી સંસ્થામાં 7 વર્ષની ટ્રેનિંગ છે, ટ્રેનિંગ સેન્ટર છે સારંગપુરમાં, બોટાદ પાસે. પહેલું તો 21 વર્ષનો નવયુવાન શિક્ષિત યુવાન હોય એ જ સાધુ થઈ શકે. સેકન્ડ થિંગ, માતા પિતાની ઓન પેપર સિગ્નેચર હોય, રાજી ખુશીથી પરિવારજનોએ અર્પણ કર્યો હોય એ જ સાધુ થઈ શકે. 3 વર્ષ સુધી સાધકમાં રહેવાનું,
એ દરમિયાન તમારી ચાલચલગત જોવામાં આવે, એ દરમિયાન તમારે આજીવન મહિનામાં 5 નિર્જલ ઉપવાસ કરવાના છે. BAPSના તમામ સંતો જેનું હેલ્થ સારું છે એવા તમામ સંતો મહિનામાં 5 પાણી વગર ઉપવાસ કરે, 36 કલાક પાણી વગર, શ્રાવણમાં ધારણા પાણા, 2 જોડી કપડા, આજીવન સ્ત્રીનો ત્યાગ, જે ગામમાં જન્મ્યા છીએ એ ગામમાં જવાનું નહીં, એક સંપૂર્ણ પ્રતિબંધ, માતા પિતા સાથે કોઈ સંપર્ક નહીં, વસુધૈવ કુટુંબકમ, તમે બધા અમારા સગાવાલા થઈ ગયા, અને લાકડાના પાત્રમાં જમવાનું છે, ક્યારેય હોટલનું ખાવાનું નથી, બહારનું પીવાનું નથી. આટલી કઠિન સાધના છે. પણ આ તો સ્વામિનારાયણના સંતોને કદાચ મંદિરમાં જોયા હોય, કદાચ કોઈ ગાડીમાં બેઠેલા જોયા હોય, એટલે એને એમ લાગે કે જેમ તો નરેન્દ્રભાઈ મોદીનો કાફલો નીકળે તો કોઈ નથી લાગતું કે વડાપ્રધાન થવું હારું મજા આવે એવું છે. મજા આવે પણ ગાભા કાઢી નાખે એવું છે ત્યાં પહોંચતા પહેલા. હા, જવાબદારી કેટલી છે, સ્ટ્રેસ કેટલો છે. એમ અહીંયા પણ સાધુ માર્ગ કઠિન હે, ચડના પેડ ખજૂર, વાહ, પાવે તો રસ પાવે, પડે તો ચકનાચૂર. શુરસ્ય ધારા નિશિતા દુરત્તયા, દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. તલવારના અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો સાધુનો માર્ગ છે, કઠિનમાં કઠિન માર્ગ છે. આ ITI નથી, IIT છે. બંને સારા છે પણ કમ્પેરિઝનમાં કઠિન માર્ગ છે. એટલે અમે તો બધાને વેલકમ કહીએ છીએ જો આ ફિલ્ટરેશનમાંથી પાસ થઈ શકતા હોય તો. અને અમારે ત્યાં કસોટી કરવામાં આવે છે, એમાં વ્યક્તિ પોતાની ઈચ્છાથી રહેવા તૈયાર હોય, સમાજ સેવા તૈયાર કરવા હોય. અમારા તમામ સંતોના શિડ્યુલ સવારે 5 વાગ્યાથી શરૂ થાય, રાત્રે 12-1 વાગ્યા સુધી ચાલે છે. ભુજમાં ભૂકંપ આવે, સાઉથમાં સુનામી આવે, દરેક જગ્યાએ સમાજ સેવામાં પહોંચી જવાનું, રોજ ગામો ગામ સભા કરવા જવાનું, લોકો માને કે ના માને વ્યસન છોડાવવાના પ્રયત્ન કરવાના. ઘરે હોઈએ તો 1-2 બાળકોની ચિંતા હોઈએ. આજે સમાજ આખાના બાળકો, બાલિકાઓ, યુવક યુવતીને સંસ્કાર આપવાના, 1 રૂપિયાના પગાર વગર કે અપેક્ષા વગર. બીજું, આજે અમે જે કદાચ લક્ઝરી તમને દેખાતું હોય કે ગાડીમાં બેસે છે, પ્લેનમાં બેસે છે, હવે બળદગાડામાં અત્યારે બેસવું અમારે. બળદગાડામાં ઊંટ લઈને બેસીએ તો હું સુરતમાં સભા કરવા ક્યારે પહોંચું. જમાના પ્રમાણે બિલકુલ ચાલુ. નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગર અક્ષરધામમાં આવ્યા ત્યારે બોલ્યા કે પ્રમુખ સ્વામીજી પોતાના સાધુઓને ટેકનોલોજી 21મી સદીની આપે છે અને એમનું વર્તન 18મી સદીનું રાખે છે. વાહ, તમારી સાધુતા જૂની રાખો, ખૂબ સૂચક. નિયમ ધર્મ એ રાખો, પણ હવે બદલાતા જમાના પ્રમાણે મોબાઈલ વાપરવો પડે. જરૂરિયાત પ્રમાણે તમે તમારા દીકરા દીકરીમાં પણ તમારા બાપુજી જે વાપરતા તેના કરતા તમે સારા ગેજેટ્સ વાપરતા હશો. તો સ્વામીજીએ સાધનો વાપરવાની છૂટ આપી છે પણ સાધના ઓછી કરવાની છૂટ નથી આપી. અકબંધ સાધના સહિત સાધનો વાપરે અને સાધના માટે જ સાધનો વાપરે એ સાધુ છે. સ્વામી આધ્યાત્મની વાત આપણે થોડી કરી લઈએ હવે. જેવી રીતે આપણે શરીરની અલગ અલગ રૂપ છે, મગજને શાંત કરવા માટે ઊંઘ જરૂરી છે, શરીર ચલાવવા માટે ભોજન જરૂરી છે, તો આધ્યાત્મિક ડાયટ કેટલું જોઈએ મિનિમમ? ખૂબ સરસ પ્રશ્ન છે કે બદલાતા સમય સાથે શારીરિક પ્રશ્નો ખૂબ વધવા લાગ્યા છે, એટલે હેલ્થ કોન્શિયસ માણસો થતા જાય છે. વોકિંગ કરે છે, રનિંગ કરે છે, ફેટ રિડ્યુસ કરવા માટે થોડો ડાયટમાં પણ ચેન્જ કરવા લાગ્યા છે. સલાડ ખાય કે તળેલું ઓછું ખાય કે ગળ્યું ઓછું ખાય, સરસ છે. જેને જેવી આવશ્યકતા હોય એવું કરે. એમ મિનિમમ કંઈક આધ્યાત્મિક ડાયટ પણ કરવું જોઈએ. જેમ મોબાઈલ આઈફોન હોય કે સેમસંગ હોય કે બ્લેકબેરી હોય તો પણ તમારે અમુક સમય ચાર્જ કરવો પડે. સ્લીપની આવશ્યકતા છે, રેસ્ટની આવશ્યકતા છે. છેવટે ઊંઘ ના લઈ લો તો નેપ લઈ લો. નેપ શબ્દ કેવો શોધાયો કે કદાચ તમે લાંબુ ના સુવો તો નેપ તો લો. જે આપણા ત્યાં હતું વામકુક્ષી, કે તમે થોડોક આડે પડખે પડી અને સહેજ રેસ્ટ લઈ લો. એમ હું કહું છું આપ બધાને કે અધ્યાત્મમાં પણ લખ્યું છે કે કદાચ તમે વધુ ન કરી શકો તો દિવસ દરમિયાન પ્રાતઃકાળે જાગૃત થાઓ છો ત્યારે પરમાત્માનો આભાર તો માનો કે મને આપે જગાડ્યો. કેટલાય ઊંઘમાં સૂઈ જાય છે તો પરમાત્માનો આભાર માનીએ કે એમણે આપણને જાગૃત કર્યા છે.
આજનો દિવસ મારો ખૂબ સારો જાય એવી બળબુદ્ધિ શક્તિ આપ મને પ્રદાન કરજો. હું કોઈને ઉપયોગી બની શકું પણ નુકસાનકારક કોઈના માટે ન બની શકું. આપે મને મનુષ્ય શરીર આપ્યું છે તો આપને એમ થાય કે મને મનુષ્ય બનાવ્યો છે, મેં સારું કામ કર્યું, ખૂબ સાચી વાત. એવું હું જીવન જીવી શકું. હું જે ભગવાનમાં માનતો હોય એનું થોડું નામ સ્મરણ કરું. હું રામને માનું છું તો ભગવાન રામનું નામ લઉં, જય શ્રી કૃષ્ણ બોલું, સ્વામિનારાયણ બોલું, માતાજીને માનતો હોય તો એ બોલું. આજે વિજ્ઞાને સ્વીકાર કર્યું છે કે ચેન્ટિંગ ઓફ ઈષ્ટ દેવતા નેમ ઇટ મેક્સ યુ કામ ડાઉન, તમને શાંતિ આપે છે. મંત્રમાં એ શક્તિ રહેલી છે. તો થોડું સ્મરણ કરવું જોઈએ, થોડું રટણ કરવું જોઈએ. આઈસીઆઈસી બેંકના ચેરમેન કામત સાહેબ, એને પ્રમુખ સ્વામી મહારાજે માળા આપી હતી. એ રોજ પોતાના ખિસ્સામાં માળા રાખતા હતા અને જ્યારે સમય મળે ત્યારે માળા જાપ કરતા હતા. અબ્દુલ કલામ સાહેબ મુસલમાન હોવા છતાં, રાષ્ટ્રપતિ હોવા છતાં અડધો કલાક ભગવદ્ ગીતાનું પઠન કરતા હતા. તો એક સ્મરણ, બીજું છે શ્રવણ. પઠન કરો, શ્રવણ કરો, કોઈ સારી કથા સાંભળો, કોઈ સારા ગુરુનો ઉપદેશ સાંભળો, કોઈ સારા વ્યક્તિને તમે મળો. આજે તમને ડાયરિયા થઈ ગયા હોય ને તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર તમને પૂછશે કે ગઈકાલે ખાવામાં કઈ આવ્યું હતું. હવે કોઈકના રિસેપ્શનમાં અંગુર રબડી દાબી હોય કે આગુ પાછું ખવાઈ ગયું હોય, ફૂડ પોઈઝનિંગ, તો વોમિટિંગ થાય જ. એમ આપણું સોસાયટીનું ઇનપુટ શું છે? રીલ્સ, વેબ સિરીઝો, સતત જોવાની હિંસા, બળાત્કાર, દુરાચાર. પછી કે છે ટેન્શન થાય છે, સ્ટ્રેસ થાય છે, મન કંટ્રોલમાં નથી રહેતું, ફોકસ નથી થતું, બીજે બધે બાલા મારે છે. ઇનપુટ સારું નાખો તો રોજ સ્પિરિચ્યુઆલિટીને ઇનપુટ કરો તો આઉટપુટ સારું મળશે. તો ઇનપુટમાં ભગવાનનું સ્મરણ, સ્તવન, પ્રાર્થના, પૂજા, પછી જે ધર્મમાં આપ માનતા હો થોડું ઘણું પણ 10-15 મિનિટ પણ કંઈક કરશો ને તો ચોક્કસ લાભ થશે. જેમ આપણે કહે છે ને, દૂધપાકમાં કેસર થોડું જ હોય પણ એનો કલર અને ગુણવત્તા બંને બદલી નાખે છે. એમ અધ્યાત્મ થોડું ભળશે ને, લોકો શું માને છે કે ધર્મ એ રેઝિસ્ટન્સ છે. ઇટ્સ નોટ રેઝિસ્ટન્સ, ઇટ્સ એ કેટલિસ્ટ. એ ઉદ્દીપક છે. એ તમને સારા નોકરિયાત બનાવશે, સારા પતિ બનાવશે, સારી પત્ની બનવાની પ્રેરણા આપશે, સારા સંતાન બનાવશે, સારા નેતા, સારા શિક્ષક. ધર્મ એ ઇલેક્ટ્રિસિટી છે અને આપણો પ્રોફેશન એ તો કોઈ બલ્બ છે, કોઈ હેલોજન છે, કોઈ રેફ્રિજરેટર છે. ઇલેક્ટ્રિસિટી છે, એનો તમે યુટિલાઇઝ કરો અને એમાંથી તમે બેટરી બેકઅપ કરો તો તમારે લાંબો ટાઈમ સુધી ચાલે. પણ સ્વામી, આજીવન મારે જતું જ કરવાનું, મારે સહન જ બહુ કરવાનું, સરસ. મારે બધાનું વેઠવાનું જ. હું પ્રયત્ન કરું છું પણ મને તો સફળતા મળતી જ નથી. મારે એ જ જોવાનું. શું આપણને ધર્મ, અધ્યાત્મ આ શીખવે છે? આપણને ભક્તિ આ શીખવે છે ત્યારે નબળું બનવાનું છે? જો ધર્મ અધ્યાત્મ નબળા બનતા નથી શીખવાડતો, પ્રશ્નો વિઘ્નોની વચ્ચે પણ તમને સ્થિર રહેતા શીખવાડે છે. ક્લેબ્યમ માસમાં ગતઃ પાર્થ ન એતત્વૈ ઉપપદ્યતે, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે. એ જ ભગવાન અર્જુનને કહે છે, તાન તિતિક્ષસ્વ ભારત, અર્જુન સહન કર. કેમ કૃષ્ણ ભગવાને સહન કરવાની વાતો કરી? રામ ભગવાને કોઈ વાંક વગર 14 વર્ષ વનમાં શું કરવા ગયા? રામ ભગવાન બોલ્યા કે ક્યાં સુધી સહન કરવાનું? વાંક વગર શું કરવા સહન કરવાનું? કૃષ્ણ ભગવાન બોલ્યા કે પાંડવોએ ક્યાં સુધી સહન કરવાનું? પાંડવોને વનવાસ થયો છે, દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, મારી નાખવાના લાક્ષાગૃહમાં પ્રયત્ન કર્યા છે. તો જે તે ભગવાન અને સંતે પણ જીવનમાં સહન કરીને આપણને પ્રેરણા આપી છે. એ બતાવે છે કે સંસાર છે એટલે પ્રશ્ન આવવાના. જેમ તમે રોડ પર તમારી સારી ગાડી લઈને નીકળો તો પણ કોઈ હોર્ન મારવા છતાં સાઈડ ન આપે, કોઈ ઓવરટેક કરે, કોઈ રોંગ સાઈડ થી કરે, કોઈ રોંગ સાઈડમાં સામા આવે તો એ સમયે સામા ન થવાનું હોય. એ સમયે તમારે સવળી મતી રાખીને, તો બહુ critical હા ક્રિટિકલ હોય છે, પણ એમાં સમજુ ને શાણા એને જ કહેવાય. હું આપ પરણેલા છો, લગ્ન જીવનમાં ક્યાં સુધી બંને જણાએ કોમ્પ્રોમાઇઝ કરવાનું? કેટલા વર્ષ સુધી? એવું કઈ હોતું નથી. આમ તો
તમે તમારી એકબીજાની સમજણ સાથે ચાલો. પણ તોય લગ્ન જીવન ટકાવવા માટે કોમ્પ્રોમાઇઝ કરવું જરૂરી ખરું કે નહીં? જરૂરી છે. આમ ક્યાં સુધી? આમ 10 વર્ષ સુધી કે આમ તો જીવીએ ત્યાં સુધી? જીવીએ ત્યાં સુધી. જીવીએ ત્યાં સુધી. જીવીએ સુધી. શ્વાસ ક્યાં સુધી લેવાનો? જીવીએ ત્યાં સુધી. ત્યાં સુધી. એમ ક્યાંક સહન કરવાનું, ક્યાંક બોલવાથી કામ થાય, ક્યાંક મૌન રાખવાથી કામ થાય, ક્યાંક પ્રશંસા કરવાથી કામ થાય, ક્યાંક ટીકા સહન કરવાથી કામ થાય. અગવડ સગવડ, માન અપમાન, પ્રશંસા ટીકા, સુખ દુઃખ, ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુખાની ચ. કભી ધૂપ કભી છાવ, આ બંને આવશે. તમારા ઘરમાં હીટિંગ સિસ્ટમ હશે પણ ક્યારેક લાઇટ નહીં હોય તો તમારે સહનશીલતા કેળવવી પડશે. તમારા સગાવાલા પોતાના પણ દીકરાઓ પણ તમને સામે બોલી જશે. હમણાં જ મને એક પોલીસ કમિશનર મળ્યા. સભામાં મારું પ્રવચન ચાલતું હતું એટલે મેં કમિશનર સાહેબને જાહેરમાં જ પૂછ્યું, બહુ સારા છે, ગુજરાતના જ એક શહેરના કમિશનર છે. સાહેબ, આપ ઘરે જાઓ અને ઘરમાં ઝઘડો થાય તો આપ કઈ કલમ લગાવો? કલમ લગાવો કે મલમ લગાવો? એટલે મને કે કલમ ના લગાવાય, મલમ લગાવાય. કેટલીક જગ્યાએ કલમ લગાવવાથી કામ થાય અને ક્યાંક મલમ લગાવવાથી કામ થાય. અને એમાં એક સેન્ટેન્સ ખાલી એડ કરું છું, જબ अपने आप से जीतना हो, जब अपने आप से संघर्ष हो तब जीतना चाहिए, जब अपनों से संघर्ष हो तब हारना चाहिए. વાહ. અને એમની સાથે આધ્યાત્મની ચર્ચાને આગળ ધપાવીએ. સ્વામીજી, તમે એક વચ્ચે સરસ વાત કરી કે મુંબઈ જવું હોય તો ટ્રેનમાં જઈ શકાય, બસમાં જઈ શકાય, પ્લેનમાં જઈ શકાય. હવે આપણા ભારત દેશની અંદર અલગ અલગ સંપ્રદાય છે. દરેક સંપ્રદાયનું લક્ષ્ય ધ્યેય તો એક મુખ્ય એ જ છે કે પોતાના ભક્તોનો કે પોતાના સંપ્રદાય સાથે જોડાયેલા લોકોનો ઉદ્ધાર થાય. તો પછી અમારો જ સંપ્રદાય સર્વોપરી છે કે પછી અન્ય કોઈ સંપ્રદાયની ઉપર ટીકા કરવી, એ વર્તમાન સમયમાં ચાલી રહ્યું છે. તમે જોયું હશે, ઘણા બધા એવા વિવાદો પણ સામે આવ્યા હશે. તો પછી એ કેટલી હદે યોગ્ય કે જ્યારે કોઈ સંત કે જે લોકોને યોગ્ય રસ્તે વાળી રહ્યા છે અને જ્યારે સંતો જ અન્ય સંપ્રદાય ઉપર ટીકા ટિપ્પણી કરે, અન્ય ભગવાન ઉપર ટીકા ટિપ્પણી કરે? ના, અધ્યાત્મ તો ક્યારેય એવું શીખવાડતું નથી. આપણા ત્યાં સનાતન ધર્મની વિશેષતા એ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, કે પરમાત્મા તો એક છે, એને પામવાના માર્ગ અલગ અલગ છે. પણ હંમેશા દરેક શાસ્ત્રોમાં બે વાત લખી છે કે ટેક પતિવ્રતાની રાખવાની અને આદર સૌ કોઈનો કરવાનો. સમજો મારા શબ્દોને. તુલસીદાસ રામના ભક્ત હતા. તુલસીદાસ વૃંદાવનમાં ગયા તો ત્યાં તો કૃષ્ણ પરમાત્મા હતા. બધાએ વંદન કર્યા, તુલસીદાસે વંદન ન કર્યા. કૃષ્ણ ભગવાનને તુલસીદાસે વંદન ન કર્યા અને તુલસીદાસ બોલ્યા, કહા કહું છબી આજ આપકી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નભે જબ ધનુષ્ય બાણ લો હાથ. જ્યારે હાથમાં ધનુષ્ય બાણ લેશો, મારા રામ સ્વરૂપે દર્શન દેશો તો હું વંદન કરીશ. મીરાબાઈ કોના ભક્ત હતા? કૃષ્ણ ભગવાનના. મીરાબાઈએ શું લખ્યું છે? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ને કોઈ. તો મીરાબાઈને ફેનેટિક કહેવાય કે પતિવ્રતાની ટેક કહેવાય? તમારી પત્ની કરતા પણ બીજી સ્ત્રીઓ દુનિયામાં સારી હોય અને કોઈ પણ સ્ત્રીને પોતાના પતિ કરતા પણ રૂડા, રૂપાળા, પૈસાદાર, ધનવાન, કુળવાન બીજા કેટલાય પુરુષ હોય, સ્ત્રીએ બીજા બધાને આદર અપાય પણ સમર્પણ તો એક વ્યક્તિને જ કરાય. તો એ આદર સૌ કોઈનો. લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ એન્ડ ફોલો ઓનલી એન્ડ ઓનલી વન. એકને જ. નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને માનતા હતા તો એનું ભજન કરતા હતા. તુકારામ વિઠોબાનું ભજન કરતા હતા. જે જેને માનતા હોય એનું ભજન કરે છે. પણ જ્યારે બોર્ડર લાઈન ક્રોસ કરી જાય છે કે શરત ચૂકથી અથવા તો કોઈ અજ્ઞાનવશ, ત્યારે નાના મોટા પ્રશ્ન સર્જાય છે. બાકી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વડોદરા સુરસાગર
તળાવમાં જે શિવજીની મૂર્તિ છે ને એની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. નડિયાદમાં કેશવ ભવાની મહારાજ છે, માઈ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રસંગે પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા હતા. મહંત સ્વામી મહારાજ ધરમપુર શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં પૂજ્યપાદ રાકેશભાઈના આમંત્રણથી ત્યાં પધાર્યા અને એમના જૈનોના સૌથી મોટા હોલનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કર્યું છે. અમે તમામ સંતો રામાયણની કથા કરીએ છીએ, ભાગવતની કથા કરીએ છીએ, ભગવદ્ ગીતાની કથા કરીએ છીએ. રામ ભગવાનમાં એટલા સદગુણો છે, કૃષ્ણ પરમાત્મામાં છે, માતાજીમાં જે પતિવ્રતાની ટેક છે, સર્વ દેવતાઓ એટલે સંતો એમ કલ્પવૃક્ષ સમાન આપણે માનીએ. એક મને સવાલ એ પણ જો મારી આપને વિનંતી એ છે કે કદાચ કોઈનાથી શરતચૂક થાય છે એને અંતરદ્રષ્ટિ કરવી જોઈએ, સુધારો આપણે કરવો જોઈએ. પણ છતાં સનાતન ધર્મ એટલો વિશાળ છે ને, અત્યાર સુધીમાં આપણા કેટલા લોકોને વિધર્મીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા છે, કેટલા રાજ્યોમાંથી લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે, છતાં પણ સનાતન ધર્મને ઊની આંચ આવી છે. 65 કરોડ લોકોએ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારી લીધી. સનાતન એવો છે કે કોઈના બોલવા ચાલવાથી સનાતનની કાંકરી પણ ખરવાની નથી. તો શું કરવા પછી ચિંતા કરવી? અને જે લોકો હંમેશા માણસ અવાજ ક્યાં કરે છે કે જ્યાં ઢીલું ભાડે છે ત્યાં અવાજ કરે છે. કેટલાક નેતાઓ સનાતન ધર્મ માટે જેમ તેમ બોલે છે દક્ષિણ ભારતના, તો કેમ મીડિયા નથી બોલી શકતું? બીજા લોકો નથી બોલી શકતા? કેટલાય લોકો આજે બંગાળની અંદર કે કાશ્મીરની અંદર કે કોઈ પણ જગ્યાએ કેવી પરિસ્થિતિ છે, તો સનાતન ધર્મના માણસો મરી રહ્યા છે એ વધારે ગંભીર પરિસ્થિતિ છે કે સનાતન ધર્મ પર ભૂલથી એક વાક્ય બોલાઈ ગયું એ વધારે ગંભીર પરિસ્થિતિ છે? ગંભીરતાને પ્રાયોરિટી આપો, એના પર વધારે ફોકસ કરો તો સનાતન ધર્મ ઉપરના જોખમ ટળી જશે. એક પ્રશ્ન એ છે કે સંતો કે કોઈ પણ સાધુને આપણે લઈ લઈએ તો ભૌતિક જે વસ્તુઓ છે, અત્યારે તમે કીધું કે ભાઈ અત્યારનો જે યુગ છે એની સાથે ટેકનોલોજી સાથે રહેવું પડે અને એ 100% સાચી વાત છે. પરંતુ ગાદી માટેના કેટલાક વિવાદો આપણે જોયા છીએ. તો તમે ભૌતિક વસ્તુનો જ્યારે કોઈ પણ સાધુ કોઈ પણ સંપ્રદાયના હોય પછી અને જ્યારે તમે ભૌતિક વસ્તુનો મોહ ત્યાગી દીધો છે અને પછી ગાદી માટેનો વિવાદ, તો એ પણ એક મોહ ના થયો? એ પણ એક જાતનો લોભ ના થયો? આપે કીધું ને અનેક રસ્તા છે, તો કોઈક એવો રસ્તો લીધો હોય કે જેમાં ગાદી આવતી હોય. અમે BAPS સંસ્થામાં છીએ, એમાં કોઈ અમારે ગાદીનો રસ્તો આવતો નથી, એટલે અમારે કોઈ એ સંબંધી કોઈ નહીં, અમારી કોઈ એવી અનુભૂતિ નથી કે અમારો કોઈ એવો પ્રશ્ન જ નથી. અમારા ત્યાં તો ગુરુની આજ્ઞા મુજબ સેવા ભક્તિ સત્સંગ કરીએ છીએ અને બધાનું સારું થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમે તો હવે શિક્ષણની વાત સ્વામી નીકળી છે તો એક શિક્ષણને લગતો મારે પ્રશ્ન કરવો છે. હવે જ્યારે ધર્મ આધ્યાત્મ આ બધું સાથે સાથે ચાલી રહ્યું છે, અત્યારે તો ઇન્ટરનેશનલ બોર્ડ, હવે શિક્ષણમાં આધ્યાત્મ હોવું કેટલું જરૂરી છે? ખૂબ એના સરસ. પાઠ ભણાવવા જોઈએ કે ના ભણાવવા જોઈએ? આપણા ત્યાં શિક્ષણ એટલે શું હતું? ગુરુકુલ હતી, પાઠશાળા હતી, જે પહેલાના સમયમાં ઉપનિષદ કાળ, ઉપનિષદ કે ગુરુની પાસે બેસીને વિદ્યા પ્રાપ્ત કરવી, તો એ સમયે થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બંને આવતું. ભગવાન રામ પણ વિશ્વામિત્ર સાથે ગયા હતા. વિશ્વામિત્ર ગુરુના રોજ ચરણ ચંપી રામ અને લક્ષ્મણ બંને કરતા હતા, ગુરુની આજ્ઞામાં વર્તતા હતા. સીતાના સ્વયંવરમાં ભગવાન રામ ગયા, એ સમયે કોઈ જ્યારે ધનુષ્ય ઉંચકી પણ નથી શકતું, એ સમયે લક્ષ્મણ રામને કહે છે કે ભાઈ ઉઠો ઉઠો, તમે ધનુષ્ય ઉંચકી લો. બેઠવું અને ભજવું પરિતાપા, ચોપાઈની અંદર સરસ ઉલ્લેખ આવે છે, ભંજવું પરિતાપા. એ સમયે રામ કહે છે કે ગુરુ વિશ્વામિત્ર ન કે ત્યાં સુધી મારાથી ઉભા થવાય નહીં. ગુરુજીની પરમિશન વગર મિથિલા નગરી જોવા પણ નથી ગયા, સ્વયંવરમાં પણ નથી ગયા અને ધનુષનો સ્પર્શ પણ નથી કર્યો. કૃષ્ણ પરમાત્માએ, એ તો ભગવાન હતા સાક્ષાત, તો પણ ગુરુના આશ્રય ગયા હતા તો ગુરુએ લાકડા કાપવા મોકલ્યા
તો સાંદીપની ગુરુની આજ્ઞાથી સુદામા સાથે લાકડા કાપવા માટે ગયા છે. શિક્ષણ એટલે થિયરી પણ હોવું જોઈએ, પ્રેક્ટિકલ હોવું જોઈએ. શિક્ષણ એટલે વોલ્યુમ પણ હોવું જોઈએ અને વેલ્યુ પણ હોવું જોઈએ. વોલ્યુમ પણ વધારતા જાઓ અને વેલ્યુ બેઝ પણ શિક્ષણ હોવું જોઈએ. આજે ખાલી મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી હોય તો ઝઘડા થયા પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી કામ ન લાગે. તેને થોડાક તમારે મૂલ્યો શીખવાડવા પડશે. એટલે અધ્યાત્મમાં પહેલા જેમ સ્કૂલની દિવાલો ઉપર, મને ખ્યાલ છે કે હું નાનો હતો સ્કૂલમાં ભણતો તો નરસિંહ મહેતાના ફોટા, મીરાબાઈના ફોટા, આવા ભક્તોના, દેશવીરોના ફોટા, એની નીચે સુવાક્યો, વિદ્યા વિનયને શોભતે, વિદ્યા વિવેકથી શોભે છે, માતૃદેવો ભવ. આ બધું ડેકોરેશન, ઇન્ટિરિયર પણ આવું હતું. શિક્ષકો પ્રત્યે પણ એટલો આદર હતો. શિક્ષકોની બીક હતી. શિક્ષકો પણ પિતૃવત ભાવથી કે માતૃવત ભાવથી આપણને ભણાવતા હતા. તો મારી વિનંતી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં જેટલું સરકારે પણ સિલેબસમાં નાખ્યું છે, પણ જેટલું પોતાથી થઈ શકે શિક્ષકોથી, જેમ શિક્ષક સિલેબસ સિવાયનું એક્સ્ટ્રા ઘણું બધું બોલે છે, રાજકારણીય વાતો કરતા હોય છે, વિદ્વેષનીય વાતો કરતા હશે, ફિલ્મોની પણ ક્યાંક વાતો થતી હશે, તો એમ તમે થોડુંક અધ્યાત્મ પણ નાખી શકો. થોડું અધ્યાત્મ નાખી શકાય. હું નથી કહેતો સ્પેસિફિક સંપ્રદાય. ફરીથી યાદ રાખજો, હું અધ્યાત્મ બોલું છું, હું ધર્મ નથી બોલતો, હું સંપ્રદાય નથી બોલતો. અધ્યાત્મ એ યુનિવર્સલ છે. અધ્યાત્મ એ ઇટરનલ છે. એ કોઈ એક વ્યક્તિનું નથી, એ મૂલ્યો છે. ભગવાન એ સૌ કોઈના છે. આ વાતો આપણે નાખી હશે. સીતાના સંસ્કાર રેડ્યા હોય તો કોઈ છોકરી સાસુ બોલે એમાં પાછી આવે ખરી? 14 વર્ષ જંગલમાં જવાની વાત હોય તો પાછી ના આવે. મારા પતિએ મને બરફનો ગોળો ન ખવડાયો એટલે છૂટાછેડા. મારી પાસે આ કેસ આવે છે. એટલે બરફના ગોળામાં છૂટાછેડા લેવાય? આ રામ 14 વર્ષ જંગલમાં લઈ ગયા છે તો સીતાએ છૂટાછેડાની માગણી નથી કરી. સ્વામી, આ કેટલી ઘાતક સ્થિતિ. પેલા સંયુક્ત પરિવાર, એમાં આપણું થતું હતું, અમારું થતું હતું. હવે તો વિભક્ત કુટુંબની ભાવના ખૂબ પ્રબળ આપણે થતી જોઈ રહ્યા છીએ. બરાબર, ન્યુક્લિયર ફેમિલી આ એક શબ્દ બહાર આવ્યો છે. એમાં બધું મારું. આ કેટલી ઘાતક સ્થિતિ છે. ન્યુક્લિયર ફેમિલી ન્યુક્લિયર બોમ્બ જેટલું જ ખતરનાક છે. જેટલો ન્યુક્લિયર બોમ્બ ખતરનાક છે એટલું જ ન્યુક્લિયર ફેમિલી ખતરનાક છે. પણ સંજોગો વસાત ક્યાંક બાપ અને બેટાને જ નથી બનતું, સાસુ અને વહુને જ નથી બનતું. એટલે કેટલાક લોકો ભેગા રહીને રોજ લડવું, ઝઘડવું એના કરતા દૂર રહીને મહિને પ્રેમથી મળવું, એ ન્યાય છૂટા જઈને રહે છે. એકના એક દીકરાઓ પણ મા બાપથી જુદા રહેતા હોય એવા પરિવારો પણ છે. પણ આપણા ત્યાં શાસ્ત્રોમાં અ ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, હુ ઇટ્સ ટુગેધર, હુ પ્રેઝ ટુગેધર, હુ સ્ટેઝ ટુગેધર. પ્રમુખ સ્વામી મહારાજે આ વિભક્ત પરિવારો ન થાય, ન્યુક્લિયર ફેમિલી ન થાય, એનો એક ઉપાય આપ્યો છે ઘર સભા. કે જે ઘર સભા એ જ ઘર શોભા. સબ દર્દો કી એક દવા ઘર સભા. પૃથ્વી પર સૌથી પહેલો ઘર સભા શબ્દ એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દેન છે. એમને આવો વિચાર આપ્યો. એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, અમારે ક્યારે પરિવારમાં પ્રશ્ન જ ન થાય એના માટે શું કરવું? તો કે પરિવારના તમામ સભ્યો બેસીને ઘર સભા કરો. ઘર સભા એટલે રામાયણ, ભાગવત, ગીતા, ઉપનિષદ, વચનામૃત, વાતો, જીવન ચરિત્રો મહાપુરુષોના. બેસો, પતિ પત્ની સંતાનો, મોબાઈલ બાજુ પર મૂકીને, મોબાઈલને સાયલેન્ટ કરી દો, એક ટોપલીમાં મૂકી દો. હવે ડિજિટલ ફાસ્ટ શરૂ કરો. જેમ ફિઝિકલ ફાસ્ટ કરો છો ને, એકાદશી અન્ન ન ખવાય, એમ દિવસમાં અમુક કલાક ડિજિટલ ફાસ્ટ. મારે કોઈ ડિજિટલ વસ્તુને હાથ અડાડવો નથી, મારે ફિઝિકલ મારા દીકરા દીકરીનો સ્પર્શ કરવો છે, એને મારા ખોળામાં બેસાડવા છે. આ તમે ડિજિટલ ફાસ્ટની વાત કરીને એના પરથી એક સવાલ મારા મનમાં એ આવે છે. તમે જોયું હશે કે અત્યારના સમયમાં છે ને કે નાના કિસ્સાઓ કે નાના એવા પ્રશ્નમાં લોકો આત્મહત્યા કરી લે છે. એમાં એક ઘણા એવા આપણે કિસ્સા જોયા કે માતા પિતા મોબાઈલ ન આપે અને બાળક આત્મહત્યા કરી લે. હવે કોઈ માતા પિતા પોતાના બાળકનું ખરાબ તો ઈચ્છે જ નહીં, સ્વાભાવિક છે કે સારું જ ઈચ્છે છે. પરંતુ એવા કયા કારણો છે અત્યારે તમને લાગી રહ્યા છે કે જેના કારણે બાળકો કે અત્યારના જે યુવાઓ છે એ આત્મહત્યા વધારે કરી રહ્યા છે? સગવડોનું સામ્રાજ્ય આપે છે પણ સંસ્કારોની સાવધાની નથી આપતા,
એટલે આ પરિસ્થિતિ સર્જાય છે. ક્યાંક વાલીઓને વાલી બનતા નથી આવડતું અને ક્યાંક સંતાનોને સંતાન થતા નથી આવડતું. સંતાનોમાં સહન શક્તિ ઘટી છે, વાલીઓમાં સમજ શક્તિ ઘટી છે. એક વાલી તરીકે હું કહું તો વાલીએ સમય આપવો જોઈએ, સ્નેહ આપવો જોઈએ, શિક્ષણ આપવું જોઈએ, સંસ્કાર આપવા જોઈએ, સંઘર્ષ આપવો જોઈએ અને સત્સંગ આપવો જોઈએ. આટલું જે પરિવારમાં અપાશે એ પરિવારનો દીકરો દીકરું ક્યારે સામો નહીં થાય, ક્યારે સુસાઇડ નહીં કરે, ક્યારે હત્યા નહીં કરે. કારણ કે એનું ઘડતર એવું થયું. કોઈ છોડને હું 24 કલાક એર કન્ડિશનમાં રાખું, 24 કલાક ડ્રીપ ઇરિગેશન થી પાણી નાખ કરું તો વહેલો મોટો થાય કે સડી જાય? સડી જાય. છોડને થોડો તડકો આપવો પડે. દીકરા દીકરીને ખાલી સગવડો ના આપો, થોડો તડકો આપો, પણ કૂણો તડકો આપો. એવો તડકો ના આપો કે પાંદડા બહાર જઈને બળી જાય. એવો તડકો પાછો ના આપો કે પ્રકાશ સંશ્લેષણ માત્ર બંધ થઈ જાય. એટલે બંને વસ્તુ સાચવવાની છે. અને બાળકો તરફથી બાળકોને એ પ્રકારનું ટીચિંગ્સ નથી મળતું. ન તો સ્કૂલમાં, ન તો કોલેજમાં. મિત્ર વર્તુળ એવું હોય. ફિલ્મોમાં બતાવવામાં એમ આવે છે કે ઈંટ કા જવાબ પથ્થર છે, બદલો લઈ લો. કોઈ સહેજ બોલે એટલે મારવાના, મારી નાખવાના. ત્યાં આપણા ત્યાં ધર્મશાસ્ત્રો શીખવે છે. એટલે તમને જાણીને આનંદ થશે, બીએપીએસ સંસ્થાએ ચાલો આદર્શ બની અભિયાન શરૂ કર્યું છે, જેમાં ભારતની અને ગુજરાતની 6 રાજ્યોની સ્કૂલોના 46 લાખ વિદ્યાર્થીઓ એ ચાલો આદર્શ બની અભિયાન હેઠળ દર મહિને એક સીડી ડીવીડીનો લાભ લે છે. એપ્લિકેશન થઈ ગઈ છે અત્યારે, જેમાં વિડીયો આપણે બનાવીએ છીએ. બાળકોને ગમે એવું જ, કોઈ સાંપ્રદાયિક નહીં, પણ છતાં બાળકો આનંદ કરતા કરતા ગુટકા છોડે છે, ચોરી છોડે છે, વ્યસન છોડે છે, મા બાપને પગે લાગવા લાગ્યા. ક્રાંતિકારી રિઝલ્ટ મળ્યા છે, અદ્ભુત. એવું જ કોલેજના સ્ટુડન્ટ માટે સ્ટાર્ટ કર્યું છે આઈપીડીસી, ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. આ પણ આપણે કોર્સ 3 રાજ્યોમાં ચાલે છે, IIEM માં પણ ચાલે છે. બીએપીએસ નો આ કોર્સ કે યુવાનોને પણ તમે આવું આપો તો અમે સંતો ફરિયાદ નથી કરતા કે બાળકો યુવાનો બગડી ગયા છે. અમારાથી બને એટલો પ્રયત્ન એ લોકોને સુધારવાનો કરીએ છીએ. સ્વામીજી, એક છેલ્લો સવાલ. તમે અમારા દર્શકોને એક એવો સંદેશ સારો તમારા મુખ્યથી આપો, અને એક બીજી એ વાત કે એવી કઈ ખરાબ આદત કે જે લોકોએ છોડી દેવી જોઈએ અને કઈ એક એવી સારી આદત કે જેને અપનાવી લેવી જોઈએ. ખૂબ સરસ. વીટીવીના માધ્યમથી આપ સૌ કોઈ દર્શકોને સમાચારની સાથે સાથે સદાચાર શીખવવાનો પ્રયત્ન કરો છો, એ ખૂબ પ્રશંસનીય છે. સમાચાર ટેમ્પરરી છે, સદાચાર પરમેનન્ટ છે. અને વીટીવી હંમેશા એ બાબતે જાગૃત રહ્યું છે, પ્રયત્નશીલ રહ્યું છે. સતત આ સંવાદ દ્વારા પણ સમાજમાંથી વિવાદ કેમ ઓછો થાય અને સકારાત્મક અભિગમ કેળવાય એવો જ પ્રયત્ન આપ બંને દ્વારા પણ કરવામાં આવ્યો છે. અમે આપના માધ્યમથી લાખો કરોડો દર્શકોને વિનંતી કરીએ છીએ કે દરેક વ્યક્તિ સુખી થવા માટે હંમેશા પોતાનામાં એક કુટેવ હોય એ ઓછી કરે અને એક સુટેવનો પ્રારંભ કરે. દરેક વ્યક્તિમાં નાની મોટી કુટેવ હશે. કોઈમાં વ્યસન હોય, કોઈમાં ક્રોધ હોય, કોઈમાં વ્યભિચાર અનાચાર હોય, કોઈમાં ભ્રષ્ટાચાર હોય. હું એમ નથી કહેવા માંગતો કે ભ્રષ્ટાચાર ઓછો કરો, તો હું કેટલાક લોકોને ટાર્ગેટ કરીશ. હું એમ કહીશ કે વ્યસન છોડી દો, તો જે નિર્વ્યસની છે એ શું સંદેશ લેશે? પણ હું એમ કહી રહ્યો છું કે દરેક વ્યક્તિમાં એક કુટેવ હોય. જેમ આજે સાધુ તરીકે પણ મારામાં કુટેવ હોઈ શકે, તો મારે મારી જાતને દર વર્ષે પ્રશ્ન પૂછવો જોઈએ કે આ નવા વર્ષે, હવે 2026 જ્યારે શરૂ થઈ રહ્યું છે, આપણે તો દિવાળી નૂતન વર્ષે પણ સંકલ્પો કરીએ છીએ, અને 2026 અંગ્રેજી વર્ષ શરૂ થઈ રહ્યું છે, તો આપણે સંકલ્પ એ કરવો જોઈએ કે મારે મારી પત્નીને ન ગમે, મારા પરિવારને ન ગમે, મારા ઓફિસમાં ન ગમે, મારા સહાયકોને ન ગમે એવો એક સ્વભાવ ઓછો કરવો છે. અને મારે લોકપ્રિય થવું છે, પરિવાર પ્રિય થવું છે અને પરમાત્મા પ્રિય થવું છે. આ 3 સંદેશ, પરિવાર પ્રિય થાવ, લોક પ્રજા પ્રિય થાવ
અને પ્રભુ પ્રિય થાવ. ખૂબ સરસ. આ ત્રણે ત્રણ જો આપણા જીવનમાં લક્ષ્યમાં રાખીશું તો હંમેશા જીવન સફળ પણ થશે અને સાર્થક પણ થશે. સફળ તો ગુંડાઓના પણ સફળ જીવન હોય છે. લાદેન પણ કેટલેક અંશે સફળ જ ગયા હતા એટેક કરવામાં. હેકર્સ પણ સફળ છે જે કોઈકના પગાર બારોબાર ઉઠાવી લે છે. સફળતા એ જીવનનું અંતિમ લક્ષ્ય નથી, પણ સફળતા પામ્યા પછી સાર્થકતાની અનુભૂતિ થાય એ જીવનનું અંતિમ લક્ષ્ય છે. વાહ. એવું આપણે સૌ કોઈ સિદ્ધ કરી શકીએ. એ જ અમારી ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, સર્વ દેવતાઓ, સર્વ અવતારો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, સર્વે સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. ખૂબ સરસ. સ્વામીજી, આપ આપના વ્યસ્ત દિનચર્યામાંથી વીટીવી ન્યૂઝ અને અમારા દર્શકો માટે આ સમય ફાળવ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ સરસ એવી વાતો કરી કે જેનાથી લોકોના મનમાં જે સવાલો હશે, જે મૂંઝવણ હશે, તેના જવાબો તો મળી ગયા. સાથે કેટલાક એવા સવાલો હતા કે જે હંમેશા અંદર અંદર ચર્ચાતા હતા પરંતુ કોઈ ક્યારે પૂછી નથી શક્યું અને એના પર તમે ખૂબ જ સરસ રીતે જવાબો આપી દીધા. એટલે કે જે કોઈ ગેરમાન્યતા હશે એ પણ દૂર થઈ હશે એવી આપણે આશા રાખીએ છીએ. આપ જોડાયા, ફરીથી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જીવનમાં કેટલીક બાબતો એવી હોય છે કે જે તમારા મનમાં સતત ચાલતી હોય પણ તમે ખુલીને તેની ચર્ચા નથી કરી શકતા. કેટલીક વખત એવું હોય છે કે કેટલાક ગુરુઓ તમને ગેરમાર્ગે દોરતા હોય. કેટલીક વખત એવું હોય છે કે તમારા જે સવાલો છે એ સવાલો તમે મનમાં ને મનમાં જ રાખી મૂકતા હોય, કોઈને પૂછી નથી શકતા. આ વીટીવીનો રાઉન્ડ ધ ટેબલનો આ મંચ કે જેનાથી આપણે એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિ વિશેષની સાથે આપણે તમામ સવાલોની ચર્ચા કરીએ અને તેના જવાબ તમારા સુધી પહોંચાડીએ, જેથી કરીને તમારા જે સવાલો છે તેનો પણ જવાબ તમને મળી જાય. આજે અપૂર્વ મુનિ સ્વામી આપણી સાથે હતા અને જીવનમાં તમારો જે ધ્યેય છે, તમારું જે લક્ષ્ય છે અને તમે ઈશ પ્રાપ્તિ કેવી રીતે કરી શકો, તેની સાથે સાથે તમે આધ્યાત્મને વળગીને કેવી રીતે રહી શકો અને તમારી જે દિનચર્યા છે દિનચર્યાને કેવી રીતે તમે ફોલો કરી શકો, એ બધી જ વાતોના ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યા. આશા રાખું છું કે તમને તમારા સવાલોના જવાબ મળી ગયા હોય. આજે બસ આટલું જ. ફરીથી મળીશું કોઈ અન્ય વ્યક્તિ વિશેષ સાથે. અમને આપશો રજા.